એક રીલ ઉતારતો હતો, ખાલી સિમ્પલ વાક્ય એક વાક્ય જ બોલવાનું હતું કે એમને ઈ કોલેજ કરે તો કોલેજે જાતી નથી પણ કરે છે નીચે આટા મારી એકલી, કારણ કે ઓય ભાઈ નાનું એવું ઇન્ફ્લુએન્સર્સનું મીટઅપ થઈ ગયું. હું બ્લોગર, અહીંયા પાંચ પ્રજાપતિ, આ પૃષ્ટિ રસોઈ અને મારડિયાસ કિચન, અને આ ટીચર બે સાહેબ છે એમાં. તો હવે ચાલો સવારમાં જો ચા બનીને રેડી થઈ ગયો છે. અને હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માની લોકો. અત્યારે વાગી ગયા છે સવારના 4:45 વાર છે, અને આ બાજુ ગરમા ગરમ ભાખરી અને ચા રેડી છે. ગુડ મોર્નિંગ. હવે ચાલો જો આ કડક આજે પહેલી વાર ભાખરી કરી, ઈ મારા કીધા વગર. બાકી તો કેવું પડે દર વખતે, તોય કરે તો નહીં જ. આજે વળી કડક ભાખરી કરી તો ખાઈ લે. આજે છે ને આખી ખૂટી જાય. હવે જો કડક નથી કરતા, કાલે તો થેપલા 2 દિવસ થેપલાને પૂરીને એવું જ કર્યું. હું કડક કરી દઉં તો ભાઈ ચાલો ભાખરી થઈ ગયા. કડક હોય ને આખી ખૂટી જાય, ઓલી પોચી હોય ને મારે અડધી તો માંડ ખૂટે. આવડી આખી હેલી જામ. કડક હોય ને મજા આવે ખાવાની, પાપડ જેવી હોય ને. એટલે હવે ચાલો નાસ્તો કરી લઈ અને પછી ગાડી ઓફિસે. અરે આજે રવિવારે તો ઓલીને નિરાય, આમ તો જોકે એને નિરાયતે જ હોય, કંઈ કોલેજે જવું હોય તો જાય, બાકી એને દેવું છે. તો ભાઈ ચાલો હવે ચા અને ભાખરી ખાઈ લઈ. રાતના 7:15 વાગી છે અને બધું ઓફિસેથી કઈનો ઘરે આવી ગયો હતો, અને અત્યારે એક રીલ ઉતારતો હતો. ખાલી સિમ્પલ વાક્ય એક વાક્ય જ બોલવાનું હતું. કેટલી વાર કર્યું તોય મેળ જ ન આવે. ઘડીકામાં શું કે બહારથી વાહન ને એવો જોર થતી હોય તો માન શાંત થઈને ત્યાં કરું ને ત્યાં ભાઈ હતું એમને કેટલી વાર એકને. કાલે જે રીલ ઉતારી ને એમાં થોડુંક મોટું હતું, તો મોટું હતું ને મને કે નાનું એવું જ મને દેવું. નાનું આવી હાવ એક જ લીટી ખાલી બોલવાની હતી, તો હજી થતું નથી. હવે જોઈએ હવે અત્યારે હવે હે અત્યારે ય અને જન ખાલી ય બોલવાનું ને એટલે દર વખતે જત બોલે. હવે હું હે વિડીયો એ પછી કાલે કદાચ જો બની જાય તો આવી ગયો છે તો જોઈ લેજો. અને અત્યારે આ ભાઈ આવી ગયા છે. અત્યારે હવે ક્યાંક જવાનું કહીએ, ક્યાં જવાનું ભાઈ? મામાની જાય. તો ચાલો ભાઈ અત્યારે મામાને ઘરે જવાનું કહીએ તો મામાને ઘરે આટો મારી આવી અને જમતા આવી. જોઈએ જમવાનું કહે છે. હા, નાસ્તો કરતા આવી. અને આને તો લેસન કરે આજે. એને પાછું રવિવારે લેસન હોય, બાકી આડે દી કાંઈ ન હોય, રવિવારે જ ખાલી લેસન હોય. ચલા આડે દી પાછી ગઈ હોય ને ઓફિસે, આડે દી રજા હોય, રવિવારે જઈને લેસન કરવાનું. હવે ચાલો હવે મામાની ઘરે. હે ઈ કોલેજ એમને ઈ કોલેજ કરે તો કોલેજે જાતી નથી પણ કરે છે. કોલેજે મજા આવે તેથી જાય, ન આવે તેથી ન જાય, સરખાય જ છે. હવે ચાલો હાલો આવું ત્યાં લગી મેં ને પાકું કરી રાખજો. પાકીટય નથી બોલે રાખો. એ રસોઈ કરતા બોલે રાખજો. હવે ચાલો હવે જાય મામાની ઘરે. અત્યારે મામાની ઘરે જતા હતા પણ મામાની ઘરે અત્યારે ન પહોંચ્યા છીએ મારા માસીને ઘરે. અહીંયા જો આવડી નીચે આટા મારી એકલી, કારણ કે ઓય ભાઈ કારણ કે અત્યારે પહેલાં તો જાતા હતા ને ત્યાં રસ્તામાં ફોન આવ્યો મારા માસીનો કે ઘરે મહેમાન આવ્યા, તો ઘરે આવતા આવ્યો. એટલે મામાને ઘરે ન ગયા, હજી નાસ્તો કરતા ત્યાં ઘરે આવી ગયા. અત્યારે હવે અહીંયા મહેમાન કોણ છે ને એ તમને બતાવું. અહીંયા નાનું એવું ઇન્ફ્લુએન્સર્સનું મીટઅપ થઈ ગયું, એનું કારણ તમને કહું. જો અહીંયા અત્યારે તો જય ગોપાલ જો અહીંયા જય ગોપાલ સારું હે ને? ઓય જય ગોપાલ, હા પાણી પીવા દો પેલા. હજી એક ક્યાં? જય ગોપાલ હજી એક ભણવામાં અંદર. અરે ઈ નહીં ઓલું જય ગોપાલ હોય. હવે ચાલો અહીંયા હે ને અત્યારે નાનું એવું ઇન્ફ્લુએન્સર્સ મીટઅપ થઈ ગયો, કારણ કે હું બ્લોગર, અહીંયા પાંચ પ્રજાપતિ, આ પૃષ્ટિ રસોઈ અને મારડિયાસ કિચન. તો ભાઈ 4 ઇન્ફ્લુએન્સર્સ અહીંયા ભેગા થઈ ગયા છે અત્યારે. અને આ ટીચર બે સાહેબ છે એમાં તો, બરોબર ને? 4 ઇન્ફ્લુએન્સર્સ ને 2 સાહેબ અહીંયા. હા આ 3 ટીચર, સોરી, એક ડોક્ટર, જડબાના ડોક્ટર. એ તો કહું ભવિષ્ય. હા ઓલો ક્યાં? ઓલો ગોપીઓ, હે ગોપીઓ એની બે ગાંડી છોકરી. એક આ ગાંડી, એક આ ગાંડી. આ પ્લે હાઉસની ગાંડી હે. ના નહીં હા ના સાહેબ. અત્યારે બે સાહેબ હે ને અત્યારે એનું પેપર સોલ્વ કરે છે. શેનું પેપર હતું ભાઈ? ટાટ. HS નો થાય, TAT થાય. ટાટ તો હાયર સેકન્ડરી HS. ઓકે તો વાંધો નહીં. થઈ ગયું સોલ્વ? ઓકે ભાઈ સોલ્યુશન થઈ ગયું. તો કેટલા આવશે?
87 ઓકે. તારે ભાઈ? આપણે હજી નથી સોલ્વ નથી કર્યો. ઓકે ભાઈ, એને હજી સોલ્વ કરવાનું છે. તારે કેટલા આવશે હોય? કેટલા માર્ક આવશે તારે? હા તો ભાઈ ચાલો માં જો અત્યારે બે ઇન્ફ્લુએન્સર છે ને એને કિચનની રેસીપી અંગેની વાતો કરે છે. તો ભાઈ કંઈક પાઉં હરખા નથી બનતા એની કંઈક વાત કરે છે. શું નથી થતું ભાઈ? શું નથી થતું? પાઉં આયરિયા લઈ લ્યો ભાઈ, એના પાઉં થોડાક ઓલા હશો જૈન હરખા. ડુંગળી નાખો પછી તમારા પાઉં અલગ અલગ થાય. ઓકે તો વાંધો નહીં. ના બાકી હોય ભાઈ બની શકે. તમારે તેમ નહીં મસાલા ને બધું ઘરનું જ વાપરતું હશે ને કે લઈ આવો બહારથી કઈ લ્યો કે નહીં? એમાં હું એ બહારનું કંઈ ખાતા નથી. અમારે ઘરે આવ્યો હોય તો એ ન ખાય, કોઈના હાથનું નથી ખાતા. લીંબુ શરબત બનાવો તો એ પોતે એને કેવું પડે અમારે તમે બનાવીને પી લ્યો, બરોબર ને? લીંબુ શરબત બનાવીને જો હાંડાના પાણીનું બનાવે. હા એ પાણી પાછું ગોરાનું ન હાલે એને. ગોરાનું નો હાલે. કે અમારી ચેનલને લાઈક હા ઓકે, એની ચેનલને હવે સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો. તું જ કહી દે. ઇન્સ્ટાગ્રામમાં જે પૃષ્ટિ રસોઈ, પૃષ્ટિ નામ શું કામ છે હવે એ કયો ભાઈ? પૃષ્ટિ રાસ શું પૃષ્ટિ નામ છે એવું શેના ઉપરથી છે? એ તો તમારા પુસ્તકો પરથી છે કે આમ પુષ્ટિ એટલે શુદ્ધ સાત્વિક એમ. ઓકે, હું અત્યારે લગી એમ સમજતો હતો એનું નામ પાયલ છે તો તમારું પાયલ અને ઓનું નામ વૃષ્ટિ છે તો બેનું મિક્સ કરી પૃષ્ટિ રાખ્યું એમ. એવું નથી, અમારા પુસ્તકમાં પુષ્ટિ આવે, પુષ્ટિ રસ, પુષ્ટિ આખું આવે સંગ્રહ, પુષ્ટિ સંગ્રહ ઉપરથી પુષ્ટિ નામ છે. ઓકે ભાઈ પૃષ્ટિ. તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે પૃષ્ટિ રસોઈ, તો ભાઈ ફોલો કરતા આવજો, બરોબર? આનું તો ખબર જ છે મારીયાસ કિચન. હવે ચાલો ઓલા સાહેબનો પેપર સોલ્વ થાય તો કંઈક વાત કરી હવે. આ તો જો ખાધેર હાથ ખાઈએ ખવાઈ ગયું. ચાલો રાતના 8:15 વાગ્યા છે ને ફાઇનલી ભાઈ અત્યારે મામાને ઘરે ને બદલે માસીને ઘરે જઈને અત્યારે ઘરે આવતો રહ્યો છું. અને આ બાજુ અત્યારે જ આવડી કંઈક લસણ અત્યારે બોલે શું બનાવવાનું છે અત્યારે? હે શું બોલવા બનાવવાનું છે? બોલ હાલ ગાયો ગાવે. એ બોલ આવું છે તમે આમ પૂછી મરી જાવ તો આમ બોલે નહીં, આમ કો냐 હું વાંધો હોય છે ને મારાથી તો આમ. એ બોલ શું બનાવવાનું? આવ્યો ગા આવું હે? શ્રીખંડપુરી ન બનાવે. શ્રીખંડપુરી હજી પરમદી ખાધા હતા એને, એકલા શ્રીખંડ આવી ગઈ હતી. તો ભાઈ અત્યારે જો આમાં તો હવે કંઈક આમાં કુકર આ ખુલતું નથી, એક હાથે નહીં ખુલે કદાચ. મને જ્યાં લગી ખબર ને ત્યાં લગી અત્યારે બનાવવાના છે પેટીસ નહીં રગડાપુરી કદાચ અત્યારે કરવાની છે. પછી જોઈ હવે આવે છે ભાઈ પીરસવામાં અને થાળીમાં શું આવે છે એ જોઈ હમણાં. મારી મમ્મી આવે એને પૂછું, આ તો કાંઈ જવાબ નહીં દે. અત્યારે આ બાજુ માર્કેટમાંથી અત્યારે ફુદીનો આવી ગયો છે બધું અને બનાવવાનું છે અત્યારે રગડાપુરી જ ને કે ફેલો કાંઈ પ્લાન હે? રગડાપુરી. તો ભાઈ ચાલો ફાઇનલી રગડાપુરી જ કરવાની છે. ઓને તો જો કંઈ થાકી ગયો પણ બોલી નહીં કાંઈ હું બનાવવાનું કંઈ એને નથી ખબર હું બનાવવાનું તો કેમ બોલતી નથી? હા તો તું ન બોલી હે, મેં અંદાજ માર્યો તો અંદાજ. તો ભાઈ ચાલો અત્યારે બટેકા તો બફાઈ ગયા છે, હમણાં રેડી થઈ જાય એટલે ભાઈ હે સરપ્રાઈઝ નું કીધું સરપ્રાઈઝ. જોરથી બોલો જોરથી. 2-3 દી પહેલા ઓલા પાસ્તા નો બનાવ્યું, હા દુકાને બાજુવાળાની દુકાન ત્યાં લેવા આવ્યા વસ્તુ. અને મેં પૂછ્યું, મેં કીધું શું બનાવવાનું? સરપ્રાઈઝ નો કહેવાય. ત્યાં ઓલા ભાઈ તારા પપ્પા હે ને આમ દુકાને ઉભા હતા તો જયલાન ત્યાં ઓલા પાસ્તા દેખી ગયા વાકિયા. તારા પપ્પા કે જો વાકિયા બનાવવાના છે, પાસ્તા બનાવવાનું. આજનું નક્કી નહોતું તો ભાઈ ચાલો અત્યારે એને ઘરે નક્કી નથી, અમારે અહીંયા નક્કી છે ભાઈ અત્યારે હમણાં કીધું ઈ છે. તો ભાઈ ચાલો ફાઇનલી જ આ બાજુ અત્યારે ગરમા ગરમ રગડો તૈયાર થાય છે અને આ બાજુ પૂરી આવી ગઈ છે. અને તો ભાઈ અત્યારે બનાવવાની છે રગડાપુરી. તો એમ નહીં ઓલો રગડો આમ હકે આમ કરવાનો હોય કઠણ કેમ થાય ઓલો બગાર પાણીપુરી વાળા ત્યાં કેમ ભાઈ ગોળ કઠણ. ઓકે ભાઈ તો ભાઈ ચાલો અત્યારે હવે ગરમા ગરમ રગડો થઈ જાય એટલે રગડાપુરી ખાઈ લઈ. અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.